આજે આપણે બનાવવાના છે મોહનથાળ. મોહનથાળની પાછળ પણ એક હિસ્ટ્રી છે. કૃષ્ણ ભગવાન હતા, એમને છે ને સ્વીટ ખૂબ ભાવતું હતું અને ખાસ કરીને એ ટાઈમમાં એમને બેસનની જે સ્વીટ છે એ બનાવીને આપણે આપતા હતા. તો એમાં મોહનથાળ એટલે શ્રી કૃષ્ણનું બીજું નામ મોહન છે અને થાળ એટલે આપણે જે થાળીમાં એને સર્વ કરીએ એટલે એને મોહનથાળ નામ આપવામાં આવ્યું. તો ફ્રેન્ડ્સ, મોહનથાળ પણ આજકાલ વિસરાઈ ગયેલી વાનગી છે. તો એવી જ વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ ડોક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, આજે આપણે મોહનથાળ બનાવીએ છીએ. તો મોહનથાળ બનાવવા માટે એક સ્પેસિફિક મેઝરમેન્ટની ખૂબ જ જરૂર છે. હું તમને એ બતાવીશ. સૌથી પહેલાં એવું હોય કે મોહનથાળ બનાવે એના પહેલાં આપણે ધાબો આપીએ. ઓકે, તો આપણે પહેલાં ધાબો આપી દઈશું. ધાબો આપવાનો એનો મતલબ એ છે કે જ્યારે બી મોહનથાળ બનાવો તો દાણેદાર બને, એકદમ કરકરો બને ને એના માટે ધાબો આપવાનો છે અને અંદરથી સોફ્ટ બને. સાથે સાથે થોડુંક મિલ્ક લઈશું. એકદમ સરસ થઈ ગયું છે. હવે જે ધાબો અપાઈ ગયો છે, હવે એને આપણે ચારી લઈશું. હવે બાઉલમાં એને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ ધાબો આપી દીધા પછી અને મેં એને ચારી લીધું છે, પછી એનું ટેક્સચર આવું થઈ જાય, એકદમ દાણા વાળું. હવે અડધો બાઉલ કાં તો એક બાઉલ અગર તમે લોટ લો છો તો એનાથી અડધું તમારે ઘી લેવાનું છે અને એનાથી અડધી તમારે ખાંડ લેવાની છે. ઓલવેઝ આમ આપણું ધ્યાન રાખવાનું. અત્યારે હવે અડધો બાઉલ મેં ઘી લઈશ. હવે જે આપણે ધાબો આપીને રેડી કર્યો છે લોટ, એ લઈ લઈશું અને લોટને થવા દઈશું. એની સાથે સાથે આપણે ખાંડની ચાસણી પણ રેડી કરી દઈશું. તો ખાંડ આપણે અડધો બાઉલ લઈશું. ખાંડ ડૂબે એટલું પાણી લઈશું. હવે એક બાજુ ચાસણી થાય છે ત્યાં સુધી આપણે આ કોન્સ્ટન્ટ જે આ લોટ છે એને હલાવતા રહીશું. સાથે સાથે જે ચાસણી થાય છે એને પણ જોતા રહીશું. 2 તારની ચાસણી કરવાની, 1.5 થી 2 તારની, જેનાથી પીસીસ ખૂબ સરસ પડે. અગર તમારે પીસીસ ના પાડવા હોય તો તમે 1 તારની ચાસણી પણ કરી શકો, એટલે લચકા પડતો જે મોહનથાળ બને છે એ બી બનાવી શકો. બધાને એવું થતું હોય છે કે મોહનથાળ જ્યારે પણ બનાવે છે તો બન્યા પછી ડ્રાય બની જાય છે કે દાણાદાર નથી બનતો. જ્યારે આ સ્ટેજ હોય ત્યારે થોડું દૂધ ઉમેરવાનું છે અને એને કોન્સ્ટન્ટ હલાવવાનું છે. જો આ પ્રોસેસ કરશો તો તમારું મોહનથાળ એકદમ દાણાદાર બનશે. ચાસણી પણ 2 તારની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ જે ચાસણી છે ગેસ બંધ છે ત્યારે જ ગરમ આમાં એડ કરી દઈશું. હવે આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું. મોહનથાળને આપણે હવે 5 થી 7 કલાક સેટ થવા દઈશું. ફ્રેન્ડ્સ, મોહનથાળને 5 થી 7 કલાક માટે મેં સેટ કરી દીધા છે અને એના પીસીસ કરીને મેં રેડી કરીને સર્વ કરી દીધું છે. નાઉ ઇટ ઇઝ રેડી ટુ સર્વ. ફ્રેન્ડ્સ, તમારા માટે હું અવનવી વાનગીઓ લઈને તો આવતી જ રહું છું અને નવી રેસીપી અમને તમને બતાવતા જ રહીએ છીએ. જો તમને પણ ખૂબ સરસ વાનગી બનાવતા આવડતી હોય અને તમારી વાનગી બધા સુધી પહોંચાડવું હોય તો સંપર્ક કરો અમને આ સરનામે. અને હા, તમને અમારી રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.